જામનગરના ધુવાઓ ખાતે આવેલા કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ કરનારો આરોપી ઝડપાયો છે। સગીરાનો સંબંધી હોવાનું કહીને આરોપી સગીરાને છાત્રાલયમાંથી લઈ ગયો હતો અને ત્યારબાદ સગીરાના પિતા છાત્રાલયમાં પોતાની દીકરીને મળવા આવ્યા ત્યારે આરોપીનો ભાંડો ફૂટ્યો। પિતાની ફરિયાદના આધારે પોલીસે સગીરાને શોધીને પરિવારને સોંપી હતી। 23 વર્ષીય આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। આરોપી સામે અપહરણ આ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। आरोपी लग्ननी लालच आपी सगीराનું अपहरण કરીને લઈ ગયો હોવાનું પણ ખુલ્યું છે। જામનગરમાં પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના ધુવાઓની અંદર સથવારા કન્યા છાત્રાલય આવેલ છે। કન્યા છાત્રાલયમાંથી એક બાળકીને 21 વર્ષના પુરુષ પરેશ મનસુખ સોનગરા દ્વારા પોતાના રિલેટિવ છે તેવું કહીને છાત્રાલયથી લઈ ગયેલ, જે અનુસંધાને તેના પિતા પ્રકાશભાઈ રૂડાભાઈ પરમારના હોય ફરિયાદ આપેલ। બંને એક જ સમાજના હોય અને લગ્નની લાલચ આપીને દીકરીને 14 વર્ષ અને 8 મહિનાની દીકરીને લઈ ગયેલ હોય। આ આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની ઘટતી કાર્યવાહી પીઆઈ પંચે કરી રહ્યા છે।